ગુરુ આપણા છે માતા પિતા સાહેબ. નાના હોઈએ તો માં બોલતા શીખવાડે અને બાપ એ ચાલતા શીખવાડે છે. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. તમને આ વાક્ય સાંભળે એમ થતું હશે કે માં બોલતા શીખવાડશે, બાપ નહીં શીખવાડતો હોય, માં શું ચાલતા નહીં શીખવાડતી હોય? પ્રશ્ન થાય તમને. પણ સાંભળો કે જ્યારે નાનું બાળક હોય ને સાહેબ, તો જોજો પિતા શું કરે. સવારના નોકરી ગયો હોય, સાંજે પાછા આવે એટલે ની પત્ની શું કહે, એક કામ કરો ને, દીકરાને જ્યાં રમાડી આવો ને ત્યાં સુધી હું રોટલી ને બધું કરી લઉં, ઘરનું થોડું કામ કરી લઉં. એટલે બાપ શું કરે, લઈ જાય. જોજો બાપ લઈ જાય, નાનો હોય એટલે તેરે. પછી એમ થાય હવે તું થોડો મોટો થઈ ગયો, એક કામ કર, હું થાકી ગયો, હાલતો તું. દીકરો ના હાલે ને તો બાપ જોડાઈ હલાવે, એટલે ડગલું ભરાવતા શીખાડે, આંગળી પકડે, કહેશે કે આખો દી થાકી ગયો તું હાલ ને. એમ કરતા બાપ દીકરાને હલાવતા શીખાડી દે સાહેબ. હવે માં બોલતા શીખાડે કેમ, બાપ નહીં શીખાડતો હોય તો આખો દિવસ ઘરમાં કોણ હોય? માં જ હોય. અને તમે જોજો જયારે બાળક નાનું અને જેવું મોટું થવા જાય ને એટલે માં શું કરે, રસોઈ કરતી જાય ને દીકરો કાંઈ કરે, મમ્મી હું હોકારો દેતી જાય માં એને. ભલે દીકરોને શું બોલતો માને ખબર ન હોય, પણ છતાં માં એને હોકારો દેતી જાય. અરે હોકારો હા 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 કરતા કરતા પછી બોલે માં મી. એમ કરતા કરતા માં આખા દિવસનું ઘર કામ કરે, એના દીકરા સાથે હોકારા દેતી જાય અને આમ દીકરાને બોલતા માં શીખાડી દેશે. અને બાપ એને ચાલતા શીખાડી દે. પેલા આપણા ગુરુ થયા છે આપણા માં અને બાપ, જેને આપણે બોલતા શીખાડ્યું, કે જેણે આપણે ચાલતા શીખાડ્યું, કે જેણે આપણે જમાડતા ખાતા શીખાડ્યું. ને આમ દીકરો જ્યારે પછી મોટો થવા લાગે તો પ્રથમ ગુરુ આપણા મા બાપ છે સાહેબ. બીજા ગુરુ કે જેણે આપણે લખવા જઈએ, વાંચવા જે ભણવા જઈએ તો બીજું ગુરુ આપણા શિષ્ય આપે ના થયા કે જે આપણે સ્કૂલમાં શિક્ષણ આપે છે સાહેબ. અને ત્રીજા ગુરુ કે જે સદગુરુ કે જેને આપણે કંઠી બાંધી હોય, જે ઈશ્વર તરફ આપણે વારવાની કોશિશ કરે, ઈશ્વરના દર્શન કરવાની આપણે કોશિશ કરે, એ થયા સદગુરુ. પરમાત્માની ભક્તિ કરાવે. કહે છે કે જો તને આ જન્મના મરણના ફેરામાંથી છૂટવું હોય તો પરમાત્માની ભક્તિ કરે. ઈશ્વર સાથે હું તને મળાવી દઉં, ઈશ્વરની અનુભૂતિ કરાવે સાહેબ. સદગુરુ તો આપણે કરાવે, સદગુરુને વિશ્વાસ છે, પણ આપણે વિશ્વાસ નથી આવતો. શિષ્ય પણ વિશ્વાસુ હોવો જોઈએ, એને પણ શ્રદ્ધા હોવી જોઈએ એના ગુરુ ઉપર, કે હું તને વિશ્વાસ દેવરાવું છું કે હાલ તને પરમાત્માને મળાવીશ. ત્યારે કવિ શું કહે છે કે આવડો વિશ્વાસ બીજું કોણ આપા, હે વિશ્વાસ બીજું કોણ અપાવે, આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે, આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે. જીવ આવે અને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે અને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે, હે આવડો વિશ્વાસ બીજું કોણ અપાવે. સદગુરુ શું કહે છે, શિષ્યને કહે કે મારા શરણમાં આવી જા. જો હું તને જન્મ મરણના ફેરામાંથી
આ ચક્કરમાંથી મિટાવી ન દઉં તો મને કહે છે. પણ આમાં શરત એક જ મૂકી છે. શું કહ્યું છે કે પરમાત્માના શરણમાં જાઓ. આ જીવ છે સાહેબ, ક્યારે નીકળી જશે એની ખબર કોઈને પડતી નથી સાહેબ. શ્વાસ આવે છે, શ્વાસની ક્રિયા રોકવી એ ગુરુનું પણ કામ નથી, તો પરમાત્માનું કામ છે. શ્વાસ આવે ને જાય, જીવ આવે ને જાય, પણ વિશ્વાસ રાખજો. આગળ કવિ શું કહે છે? એ સાંસાની દોરી તારી મૂલવાન છે. સદગુરુ કહે છે કે માણસનો એક એક શ્વાસ, આપણે એક શ્વાસ લઈએ ને એ બહુ જ મૂલ્યવાન છે સાહેબ. આ શ્વાસને ખોટી રીતે ક્યાંય વેરફી ન ખાય. શ્વાસ લઈએ તો ભગવાનનું નામ નીકળે, શ્વાસ લઈએ તો હરિનું નામ નીકળવું જોઈએ. ને જ્યાં ત્યાં આપણે જો વેરફી નાખીએ તો આપણું જીવન વૃથા કહેવાય. કારણ કે જ્યાં ત્યાં વેરફાય નહીં, પણ આને કોઈ રોકી શકતું નથી સાહેબ. પણ આપણે આ શરીર લઈને આવ્યા છીએ ત્યારે શું કહે છે કે એ પરાની વાણી તારી પિંડમાંથી બોલે. એ પરાની વાણી તારી પિંડમાંથી બોલે. કવિ કહે છે કે આપણી કુંડળી ને જાગૃત કરવા માટેનું કામ છે સદગુરુ. જો સદગુરુ ની પાસે જઈએ, કોઈ બ્રાહ્મણ ને પાસે જઈએ કે ઈશ્વર શું છે એની પાસે પહોંચવું હોય તો એનું માધ્યમ શું છે, તો કોઈ સંત કોઈ બ્રાહ્મણ પાસે જાઓ, એ જ તમને સાચો માર્ગ બતાવે છે.